એવું સરસ મજાનું આવું રૂડું અને ભવ્ય આયોજન, મોગેરા મહેમાનો તથા સંતો મહાત્મા વધાર્યા છે. દાસ બાપા જે મારી મને 2 ભજન આવડતા ત્યારથી દાસ બાપા એ ખૂબ એમના આશીર્વાદ છે. અને સદારામ બાપાની તો વાત અનેરી વાત કે જેને હજારો લોકોના જીવન સુધાર્યા વ્યસન મુક્તિથી, અને સુધારે એનું નામ સંત. એટલે એવા સંતની આજે જન્મ જયંતિ નિમિત્તે બધા મળ્યા છે. તેવી ચકાચક 2 હાથ ઊંચા કરી જેટલા પણ બેઠા છે અંતરના નાદથી એવી 2 હાથ ઊંચા કરી બાપાની જયકાર કરીએ. તો જેટલા પણ બેઠા છે માતાઓ, ભાઈઓ, બહેનો, વડીલો બધા 2 હાથ ઊંચા કરી ચકાચક જયકાર કરીએ. આમાં ખાલી ઇફેક્ટ ના આપતા તમારો અવાજ સાંભળીએ. અંતરના નાદથી 2 હાથ ઊંચા કરી જયકાર કરીએ. એટલા માટે બોલ સદારામ બાપાને. હાથ બધા ઊંચા કર્યા પણ થોડો અવાજ ઓછો આવ્યો એવું લાગ્યું. પણ ફરીથી એકવાર ચકાચક અંતરના નાદથી બધાય એ 2 હાથ ઊંચા કરી જયકાર કરીએ. એટલા માટે ફરીથી એકવાર ચકાચક બોલ સદારામ બાપાની. શ્રી રામચંદ્ર ભગવાન કી, પધારેલ સંત ભગવાન કી. પ્રેમ से बोले नमः पार्वते पते हर हर. ખૂબ સરસ મજાનું અહીંયા આયોજન. વિશેષ મહેમાનો શ્રી MLA સાહેબ વધાર્યા છે અને વિશેષ અતિથિ વધાર્યા છે. અને કાર્યક્રમને રૂડો બનાવવા મોગેરા મહેમાનો અને એવા જ કલાકારો જે આ વિસ્તારમાં ખૂબ જૂનું અને જાણીતું પ્રસિદ્ધ નામ અમારા જોગાજી ઠાકોર. એકવાર જોરદાર તાળીઓથી જોગાજીને વધાવી દઈ. કારણ કે બધાય કરતાં સિનિયર છે પણ એમની વિનમ્રતા હજુ સુધી બેઠા નથી. કારણ કે એ કે આજે તમે બધાએ આનંદ કરાવો, પણ એવો આનંદિત આત્મા જોગાજી. અને એવા જ મારા પરમ મિત્ર મોટા ભાઈ સમાન, જે સાહિત્યમાં ખૂબ સારું નામ છે, ખૂબ વિશેષ એમનું સાહિત્ય હોય છે, એવા ભાઈ મારા મોટા ભાઈ સમાન ભાઈ સિદ્ધરાજભાઈ. એકવાર એમને જોરદાર તાળીથી મારા ભાઈ સિદ્ધરાજભાઈ માટે એવું વિશેષ આનંદ કરાવે છે. સાહિત્યમાં અનેરું નામ છે. અને એવા કલાકાર બીજા જેમને આપણને આનંદ કરાવ્યો એવા પૂજાબેન, એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી દઈ. ખૂબ સરસ મજાનું બેને આપણને બધાને આનંદ કરાવ્યો. એટલા માટે જ્યાં જ્યાં મોજ આવે ત્યાં આકલા પડકારા અને થોડા આમ ખખડતા રહેજો. હા, કારણ કે આજ પાછી ઠંડી એવી છે. પણ બાપાને એવી પ્રાર્થના કે આજે તો એમનો દિવસ છે. અને કહેવાય છે કે પતા નહીં કિસ રૂપ મેં આકે નારાયણ મિલ જાયગા. અને આજે તો એમનો દિવસ છે એટલે આજે આપણી નજર જુએ. કારણ કે બાપાની હાજરી છે ગમે એ રૂપમાં સાહેબ બેઠા હોય. હા, એ તો 100% વાત છે. અને ઘણા લોકોના જેમને જન્મ સુધાર્યા છે વ્યસન મુક્તિથી, એવા બાપાને યાદ કરી. એટલા માટે ધન ગંગા ધન ગોમતી એ ધન કીધું ટોટાળા ધામ. આજ સેવકો કહે સદારામ બાપાને. આ બધાય સેવકો કહે સદારામ બાપા. એ સેવકો કહે સદારામ બાપા. તમે હૃદય રાખ્યા છે રામ. એવા સમાજ સુધારક એવા સદારામ બાપાને યાદ કરીએ કે જેને ઘણા આત્માઓને સાહેબ સુધાર્યા છે. અવળી લાઈનમાંથી સીધી લાઈને જે સીધા માર્ગે ચલાવ્યા છે.
અને બધાએ આખો જન્મ સુધાર્યો છે એવા બાપાને યાદ કરીએ, પણ કઈ રીતે? આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારા, આવેલ મન ખો સુધારો ગુરુજી મારા, આવેલ મન ખો સુધારો, આવેલ મન ખો સુધારો રે સદારામ બાપા, આવેલો મન ખો સુધારો હે સદારામ બાપા, આવેલ મન ખો સુધારો, જય સદારામ બાપા, વાસાઓ વાસાઓ. ચોરાસીમાં બહુ દિન ભટક્યા, ઘડી ઘડી પશુ અવતારો, ગુરુજી લખ 84માં બહુ દિન ભટક્યા, ઘડી ઘડી પશુ અવતારો, રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, રામ મળવાનો બાપા માર્ગ બતાવો, મટી જાય ઘોર અંધારો રે ગુરુજી મારા, આવેલ મન
જ્ઞાન ધ્યાન સર્વે ભોગટ દાસ કેવલ ને દર્શન આપો ગુરુ બિન સહાયું કોણ કરે જીવની ગુરુ બિન સહાયું કોણ કરે જીવની સદાય ચરણો મારા ખોરે ગુરુજી મારા આવેલ મન કો સુધારો ગુરુજી મારા આવેલ મન કો સુધારો હે ગુરુજી મારા घड़ी पल की खबर नहीं घड़ी पल की खबर नहीं जीव करे कालनी વાત આ જીવ માથે જોન જમણા ભરે તે કર ઉપર બાજ તે કરવો ઘડી પલ કી ખબર નહીં જીવ કરે કાલની વાત જીવ માથે જમ ફિરે જેમ તેતર પર બાજ કાલની કાંઈ ખબર નથી આજે જે આ સમય મળ્યો છે એનું નામ સાચો આનંદ અને એવો આનંદ કરવો છે અને એવા જે ભજનોની યાદી અને આ પંથક એટલે સંસ્કૃતિને હજુ ખૂબ જાળવી રહ્યો છે સાહેબ કે અહીંયા જે પાઘડી જોવા મળે એ ખૂબ આનંદની વાત છે એવા જે આપણા એમને જોઈને એક ભજનની યાદી થાય એવા જે દેશી ભજનોની યાદી કરવી છે અને એ જે દેશી ભજન બધાએ ખૂબ વધાવ્યું છે ખૂબ નિહાળ્યું છે ખૂબ વાયરલ કર્યું છે અને એ જે આપણો તાલ છે પણ કેવો તાલ ઉસ્તાદ એવા કાગળો ને કોયલ